Good morning, students. Welcome to Sivisha College of Commerce Management and Computer Education Vadwan YouTube channel. Let us begin today's lecture of Principle and Practice of Accountancy. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા આપણે જોઈએ nature of accounting. First nature is recorded in terms of money. Second, only financial transaction. Third, recorded in special books. Fourth, records made with particular objectives. Fifth, records are correctly made. Sixth, records are continuous. Seventh, even service transactions recorded. Eighth, it is an art. Ninth, it is a science. તો નેચર ઓફ અકાઉન્ટિંગમાં જે બીએસઆર પ્રકાશનની આપણી જે બુક છે એમાં રેકોર્ડેડ ઇન ટર્મ્સ ઓફ મનીમાં લખ્યું છે ધ ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ ઇન ટર્મ્સ ઓફ મની ઓનલી કે જ્યારે ટ્રાન્ઝેક્શનનું રેકોર્ડિંગ થતું હોય છે ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવાની હોય છે બુક્સ ઓફ અકાઉન્ટમાં તો એનું જે રેકોર્ડ જે છે એ ટર્મ્સ ઓફ મની એટલે કે વેલ્યુએશનમાં જ કરવામાં આવે છે. For example, if there are 6 chairs and 3 tables in the office, we have to convert them in terms of money value and then only they are recorded in books of account. એટલે કે કોઈ એક ઓફિસમાં 6 ચેર અને 3 ટેબલ્સ હોય તો પછી આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં 6 ચેર અને 3 ટેબલ્સ છે એવું નથી લખવાનું, પણ એ 6 ચેર અને 3 ટેબલ્સની જે વેલ્યુ જે છે એ આપણે લખવાની છે. સેકન્ડ નેચર છે ઓનલી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. In accounting, only financial transactions are recorded. If they cannot be valued in money or money's worth, they are not recorded in the books of accounts. એટલે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જે ટ્રાન્ઝેક્શન જે છે એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનું જ રેકોર્ડિંગ થાય છે. જો એનું વેલ્યુએશન ન થઈ શકતું હોય અથવા મનીઝનું જે વર્થ જે છે એ ન હોય તો પછી બુક્સ ઓફ અકાઉન્ટમાં એની એન્ટ્રી થતી નથી. Example, a good character certificate was issued to the accountant who has left the job. This event cannot be valued in money. કે કોઈ એક અકાઉન્ટન્ટ છે એને કેરેક્ટર સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તો આ જે કેરેક્ટર સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તો એની બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી થઈ શકે નહીં. શું કામ? કારણ કે એની કોઈ વેલ્યુએશન મનીના ટર્મમાં થઈ શકે એવી છે નહીં. થર્ડ છે recorded in special books. The transactions to be recorded are first classified. As an example, cash transactions, sales transaction, purchase transaction, etc. એટલે કે જે ટ્રાન્ઝેક્શનનું બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં રેકોર્ડિંગ કરવામાં આવે છે, એન્ટ્રી કરવામાં આવે છે તો એને સૌથી પહેલા ક્લાસિફાઈડ કરવામાં આવે છે. જેમ કે કેશ ટ્રાન્ઝેક્શન હોય, સેલ્સ ટ્રાન્ઝેક્શન હોય, પરચેસ ટ્રાન્ઝેક્શન હોય એમ. Special books are kept for each type of transaction. આ જે બધા ટ્રાન્ઝેક્શન છે, કેશ ટ્રાન્ઝેક્શન છે, સેલ્સ છે, પરચેસ છે, તો એના માટે સ્પેશિયલ બુક્સ જે છે એ બનાવવામાં આવે છે. એન્ડ દે આર રેકોર્ડેડ ઇન ધેર રિસ્પેક્ટિવ બુક્સ ઓનલી. અને એનું જે રેકોર્ડિંગ છે એની જે રિસ્પેક્ટિવ બુક્સ હોય એમાં કરવામાં આવે છે. પછી ફોર્થ છે રેકોર્ડ્સ મેડ વિથ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ્સ. Records made in books of accounts are summarized from time to time and important conclusion are drawn. કે જ્યારે books of accounts માં એન્ટ્રી કરવામાં આવે છે તેનું ટાઈમ ટુ ટાઈમ ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન છે એ કરવામાં આવે છે. એક્ઝામ્પલ શું આપેલું છે? વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ સેલ, પરચેસ, એક્સપેન્ડ એન્ડ ઇન્કમ earned during the year and what is the profit made or loss incurred during the year. એટલે કે જે સેલિંગ છે, પરચેસ છે, એક્સપેન્સ છે, ઇન્કમ છે એનું ડ્યુરિંગ ધ યર એનું વેલ્યુએશન શું છે, પછી ડ્યુરિંગ ધ યર પ્રોફિટ એન્ડ લોસ શું કરવામાં આવેલું છે તો એનું ટાઈમ ટુ ટાઈમ વેરિફિકેશન કરવામાં આવે છે. પછી રેકોર્ડ્સ આર કરેક્ટલી મેડ. ધ રેકોર્ડ્સ મસ્ટ બી કરેક્ટ એરિથમેટિકલી એન્ડ ધેર શુડ બી નો એરર ઓફ પ્રિન્સિપલ. એટલે કે જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવામાં આવે છે તો એરિથમેટિકલી કોઈ એમાં એરર હોવી જોઈએ નહીં. પછી records are continuous. The business transaction are continuous recorded in order of dates. They are recorded in separate books of according to the nature of transaction. એટલે કે જે books of accounts માં જે ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવામાં આવે છે તો એ ડે ટુ ડે
ઓકે, જે તારીખ છે એ તારીખના આધારે એને એન્ટ્રી કરવામાં આવે છે. પછી અલગ અલગ સેપરેટ બુક્સમાં એને એન્ટ્રી કરવાને લીધે કોઈ જ એરર રહેતી નથી. ઇવન પછી નેક્સ્ટ છે ઇવન સર્વિસ ટ્રાન્ઝેક્શન રેકોર્ડેડ. તો એમાં શું લખેલું છે? નોટ ઓનલી ટ્રાન્ઝેક્શન રિલેટિંગ ટુ ગુડ્સ આર રેકોર્ડેડ બટ ઇવન સર્વિસ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડેડ. કે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં માત્ર ને માત્ર ગુડ્સ જે રેકોર્ડેડ છે, ગુડ્સની એન્ટ્રી જ રેકોર્ડ નથી કરવામાં આવતી, પણ સાથે સાથે જે સર્વિસ ટ્રાન્ઝેક્શન હોય છે એ પણ રેકોર્ડ કરવામાં આવે છે. જેમ કે ફીસ જે છે એ કોઈ લોયરને પે કરવામાં આવેલી હોય તો એ જે ફીસ જે છે એનું પણ એમાં એન્ટ્રી કરવામાં આવે છે. ઇટ ઇઝ એન આર્ટ. Accounting is an art. The writer of books of accounts must use his skill. The rules of accounting cannot be used mechanically. એટલે અકાઉન્ટિંગની જે પ્રોસેસ જે છે એ આર્ટ છે. જે અકાઉન્ટન્ટ હોય છે એ અકાઉન્ટન્ટને બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એન્ટ્રી કરવા માટે એની જે સ્કિલ જે છે એ સ્કિલનો યુઝ કરવો પડે છે. નેક્સ્ટ છે ઇટ ઇઝ અ સાયન્સ. Accounting is a science also. Science is a systematic knowledge which has definite rules. એટલે અકાઉન્ટિંગ જે છે એ સાયન્સ છે, કારણ કે જેમ સાયન્સમાં અમુક સિસ્ટમેટિક નોલેજ હોય છે એવું જ જે રૂલ્સ જે છે, રેગ્યુલેશન્સ છે એ અકાઉન્ટમાં હોય છે. સિમિલરલી there are rules and established principle in accounting. Transactions are recorded on the basis of these rules. જે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શનનું રેકોર્ડિંગ કરવામાં આવે છે એ આ રૂલ્સના આધારે જ કરવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે જોયું નેચર ઓફ અકાઉન્ટિંગ, જેમાં રેકોર્ડેડ ઇન ટર્મ્સ ઓફ મની, ઓનલી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, રેકોર્ડેડ ઇન સ્પેશિયલ બુક્સ, રેકોર્ડ્સ મેડ વિથ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ, રેકોર્ડ્સ આર કરેક્ટલી મેડ, રેકોર્ડ્સ આર કન્ટિન્યુઅસ, ઇવન સર્વિસ ટ્રાન્ઝેક્શન રેકોર્ડેડ, ઇટ ઇઝ એન આર્ટ, ઇટ ઇઝ અ સાયન્સ ની ચર્ચા કરી. તો ચલો હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ મેથડ્સ ઓફ કીપિંગ અકાઉન્ટ્સ. તો એમાં ફર્સ્ટ મેથડ છે દેશીનામા સિસ્ટમ ઓર ઇન્ડિયન સિસ્ટમ. સેકન્ડ, સિંગલ એન્ટ્રી સિસ્ટમ. થર્ડ, ડબલ એન્ટ્રી સિસ્ટમ. તો હવે ત્રણેય જે મેથડ જે છે એનું ડિસ્કશન કરીએ. ધીસ ઇઝ ધ દેશીનામા સિસ્ટમ જે છે એમાં ધીસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ સિસ્ટમ ઓફ કીપિંગ અકાઉન્ટ્સ યુઝડ ઇન ઇન્ડિયા. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ વહી ખાતા સિસ્ટમ. જે દેશીનામા સિસ્ટમ જે છે એ ઓલ્ડેસ્ટ સિસ્ટમ છે અકાઉન્ટ્સ રહી, અને એને વહી ખાતા સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. This system has been used in India since the time when trade, commerce and industry had not developed as in the present age and transactions were limited. કે જ્યારે ઇન્ડિયામાં ટ્રેડિંગ જે છે, કોમર્સ છે, ઇન્ડસ્ટ્રી છે એનું ડેવલપમેન્ટ નહોતું થયું અને જે ટ્રાન્ઝેક્શનની જે લિમિટેશન્સ હતી ત્યારે આ જે સિસ્ટમ છે એનો યુઝ કરવામાં આવતો હતો. અંડર ધીસ સિસ્ટમ ટુ મેઇન બુક્સ ઓફ અકાઉન્ટ્સ આર રોજમેડ એન્ડ ખાતાવહી. આ જે દેશીનામા સિસ્ટમ છે એમાં રોજમેડ અને ખાતાવહી, ધેટ મીન્સ લેજર, એમ બે બુક રાખવામાં આવતી હતી. ધ પેજીસ આર નોટ રૂલ્ડ but are blank in both these books. Each page is divided into 8 parts, of which 4 cells are meant for Jama and 4 cells are used for Udhar, that means debit. એટલે કે દેશીનામા સિસ્ટમમાં જે કોઈ એક પેજ હોય એમાં ટોટલ 8 સલ, ઓકે, એને સળ ગુજરાતીમાં જે દેશીનામા પદ્ધતિ જે અકાઉન્ટ્સ આવતું હતું, તો એ દેશીનામા પદ્ધતિમાં શું હતું કે કોઈ એક પેજ હોય એ પેજમાં 8 સળ એવી રીતે પાર્ટ કરવામાં આવતા હતા, જેમાં 4 સળ જે છે એ જમા, ધેટ મીન્સ ક્રેડિટની હતી, અને જે બીજી 4 જે સળ છે એ ઉધાર, ધેટ મીન્સ ડેબિટ સાઇડની હતી. Nowadays these books are ruled as in double entry and not kept blank. તો દેશીનામા સિસ્ટમ જોયા પછી હવે આપણે જોઈએ સિંગલ એન્ટ્રી સિસ્ટમ. It is a system in which all transactions are not completely recorded in books of accounts. તો સિંગલ એન્ટ્રી સિસ્ટમ જે છે એવી સિસ્ટમ છે કે જેમાં કોઈ એક ટ્રાન્ઝેક્શન હોય તો એનું કમ્પ્લીટલી રેકોર્ડિંગ કરવામાં આવતું નથી. પર્ટિક્યુલરલી સ્મોલ ટ્રેડર્સ ડુ નોટ નીડ ટુ કીપ કમ્પ્લીટ રેકોર્ડ્સ. કે જે સ્મોલ ટ્રેડર્સ છે એમને કમ્પ્લીટ રેકોર્ડ રાખવાની જરૂર હોતી નથી. They keep records according to their requirements because they cannot afford to keep complete accounts. એટલે જે સ્મોલ ટ્રેડર્સ હોય છે
એ એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે અકાઉન્ટ્સ રાખતા હોય છે, કારણ કે એ પૂરેપૂરી અકાઉન્ટિંગ મેથડથી અકાઉન્ટ્સ પ્રિપેર કરવા, બુક્સ ઓફ અકાઉન્ટ્સ બનાવવું એ એમને અફોર્ડ થઈ શકે એવું નથી. All transactions are not recorded in their two-told effect. એટલે એમાં શું કહેલું છે કે જે બધા જ ટ્રાન્ઝેક્શન જે છે એની જે ડબલ ઇફેક્ટ હોય એ કરવામાં આવતી નથી. મોસ્ટ ઓફ ધ ટ્રાન્ઝેક્શન્સ આર ગિવન ઓનલી વન ઇફેક્ટ. કે મોટાભાગના જે ટ્રાન્ઝેક્શન હોય છે, જે વ્યવહાર થયેલા હોય છે, એની એક જ ઇફેક્ટ આપવામાં આવે છે, એક જ અસર આપવામાં હોવાને કારણે this method is known as single entry. તો ફરીથી સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં શું હોય છે, that the small traders they are not having that much transaction. એમને એટલા બધા ટ્રાન્ઝેક્શન નથી હોતા, and they can't afford to maintain the books of accounts with the rules and regulation. So they do only one effect of a transaction. Transaction ની કોઈ એક ઇફેક્ટ જ કરે છે. For that purpose, this system is known as single entry system. પછી આપણે next જોઈએ double entry system. This is the best and the most scientific method of keeping accounts. એટલે કે સાયન્ટિફિકલી અને રૂલ્સ જે બંનેની રીતે જોવા જઈએ તો ડબલ એન્ટ્રી સિસ્ટમ છે is the most scientific method of keeping accounts. Both the aspects of every transactions are entered in the books. જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એ ટ્રાન્ઝેક્શનની જે ટુ સાઇડ્સ જે છે, ક્રેડિટ એન્ડ ડેબિટ, એનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. સમથિંગ વિચ રિસીવ્સ ધ બેનિફિટ ઇઝ ડેબિટેડ એન્ડ સમથિંગ વિચ ગિવ્સ ધ બેનિફિટ ઇઝ ક્રેડિટેડ. જે બેનિફિટ મળે છે તે ડેબિટ કરવામાં આવે છે અને જે બેનિફિટ આપે છે એને ક્રેડિટ કરવામાં આવે છે. These two-fold effects of all transactions are completely recorded in the books. તો આ જે ટ્રાન્ઝેક્શનની જે બંને એસ્પેક્ટ્સ જે છે એને બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં રેકોર્ડ કરવામાં આવે છે. When a summary of accounts is prepared, the total of two sides are always equal. કે જ્યારે અકાઉન્ટ્સનું ક્લોઝિંગ કરવામાં આવે ત્યારે અકાઉન્ટ્સનું બંને સાઈડના ટોટલ જે છે એ ઇક્વલ હોય છે. This prove that accounts are arithmetically correct. On the basis of this summary, trading account is prepared to know the gross profit, P&L account is prepared to ascertain the net profit, and balance sheet is prepared to know the economic position of the business. એટલે કે આ જે અકાઉન્ટિંગ જે છે એ અકાઉન્ટ્સ જે ડબલ એન્ટ્રી સિસ્ટમમાં જે કોઈ પર્ટિક્યુલર અકાઉન્ટ્સ બનાવવામાં આવે છે તો એ શું મેન્શન કરે છે એટ ધ ટાઈમ ઓફ ક્લોઝિંગ કે બંને સાઈડના જો ટોટલ ઇક્વલ હોય તો એમાં કોઈ એરિથમેટિકલી એરર છે નહીં. એટલે જ તે ટ્રેડિંગ અકાઉન્ટ જે છે એના કયા પર્પઝથી બનાવવામાં આવે છે, ટુ નો ધ ગ્રોસ પ્રોફિટ. P&L અકાઉન્ટ છે તો એ શેના માટે બનાવવામાં આવે છે, નેટ પ્રોફિટ જાણવા માટે. જ્યારે બેલેન્સ શીટ છે એ ઇકોનોમિક પોઝિશન કોઈ બિઝનેસની હોય એ જાણવા માટે બનાવવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ અત્યારે આપણે જોયું મેથડ્સ ઓફ કીપિંગ અકાઉન્ટ્સ. સ્ટુડન્ટ્સ, let us discuss some accounting terms. First is entry. Entry means record of a transaction in books of accounts. Entry એટલે શું થાય કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એની બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં રેકોર્ડ કરવું. પછી સેકન્ડ ટર્મ છે ટ્રાન્ઝેક્શન. A transaction is an exchange of goods, service and cash between person. કે ટ્રાન્ઝેક્શન ને ગુજરાતીમાં આપણે જે વ્યવહાર કહીએ છીએ તો ઇટ ઇઝ એન એક્સચેન્જ ઓફ ગુડ્સ, સર્વિસ એન્ડ કેશ બિટવીન પર્સન. કે જ્યારે ગુડ્સ છે, સર્વિસીસ છે અને કેશની જ્યારે બિટવીન પર્સન એનું એક્સચેન્જ થતું હોય તો એને ટ્રાન્ઝેક્શન કહેવાય છે. થર્ડ, વાઉચર. It is a document supporting a business transaction which has been entered in the books of accounts. એટલે કે જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન થયેલા હોય છે એ બિઝનેસ ટ્રાન્ઝેક્શનને જે ડોક્યુમેન્ટ જે નેસેસરી છે એ છે વાઉચર. એમાં શું મેન્શન કરેલું હોય છે, બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જે એન્ટ્રી થયેલી હોય છે એ. If a customer has made payment to us, we have issued a receipt to him. એટલે કે જો કોઈ કસ્ટમરે આપણને પેમેન્ટ આપેલું હોય તો પછી આપણે એને જે રિસિપ્ટ આપી છે એ વાઉચર છે. એ જે રિસિપ્ટ રહી એ વાઉચર તરીકે ઓળખવામાં આવે છે. પછી છે લેજર. તો લેજરમાં શું છે, it is a main book of accounts. It is a book in which
all accounts relating to person, property, income, expenses are prepared. તો લેજર જે છે બુક્સ ઓફ અકાઉન્ટ્સની મેઇન બુક છે કે જેમાં જે ડિફરન્ટ પર્સન્સ છે, પ્રોપર્ટી છે, ઇન્કમ એક્સપેન્સ છે, એના અકાઉન્ટ્સ બનાવવામાં આવે છે. And accounting is a summary of transaction relating to a particular head only and divided into two parts. A ledger is a book in which some accounts are kept. એટલે કે જે અકાઉન્ટ્સ જે બનાવવામાં આવે છે તો કોઈ એક હેડની અંદર જે પ્રોપર્ટી હોય તો એઝ એન એક્ઝામ્પલ તરીકે તો પ્રોપર્ટીના હેડની અંદર એને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો ફર્સ્ટ છે ડેબિટ છે અને સેકન્ડ છે એ ક્રેડિટ છે. પછી લેજર પછી આપણે જોઈએ પોસ્ટિંગ. To post is an act of transferring an entry made in the book of original entry into a ledger. તો પોસ્ટિંગ એટલે શું છે કે જે ટ્રાન્ઝેક્શન થયેલું છે એની એન્ટ્રીને જે ટ્રાન્સફર કરવાની જે પ્રોસેસ જે છે એ પોસ્ટ કરવી, આપણે ખતવણી કરવી એ. To post is an act of transferring an entry made in the book of original entry into a ledger. The process of transferring such entry is called posting. કે જે ટ્રાન્ઝેક્શન ને ટ્રાન્સફરિંગ એન્ટ્રી ટ્રાન્સફર કરવાની જે પ્રોસેસ છે એને પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. પછી નેક્સ્ટ છે ઇન્ટરનલ લાયબિલિટી. તો ઇન્ટરનલ લાયબિલિટીમાં શું છે? ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ બિઝનેસ, capital of the proprietor is also a liability towards the owner. But it is considered as internal liability because the capital employed by an owner is not to be returned until dissolution of the business unit. Therefore, it is called capital instead of internal liability. તો internal liability માં શું છે કે જ્યારે બિઝનેસ માટે એનો જે પ્રોપરાઇટર છે, માલિક જે છે, એની કેપિટલ જ્યારે આવે છે બિઝનેસમાં તો એ જે છે એના માટેની લાયબિલિટી છે. શા માટે? કારણ કે જ્યાં સુધી એ બિઝનેસનું ડિઝોલ્યુશન ન થાય, એટલે કે એનું કહેવાય ને કે ઓલું વિસર્જન કરવામાં ન આવે ત્યાં સુધી એની જે અમાઉન્ટ જે છે એમાં ને એમાં રોકાયેલી રહે છે. એટલે એની જે કેપિટલ જે છે એ એના માટે ઇન્ટરનલ લાયબિલિટી છે. પછી એક્સટર્નલ લાયબિલિટી. તો એક્સટર્નલ લાયબિલિટીમાં શું છે? External liability is the debt which a business owes to other for carrying the different activities of the business. It arises due to the credit purchase of goods or services or assets. For example, creditors, bills payable, bank loan, asset purchased on credit, etc. તો external liability શું કહેવા માંગે છે? એટલે કે જ્યારે બિઝનેસમાં કોઈ એક્ટિવિટીઝ માટે જ્યારે કોઈ લેણા નીકળતા હોય છે, ક્રેડિટ હોય છે, તો જેમ કે કોઈ ક્રેડિટ પરચેસ કરેલું હોય, ગુડ્સ ઓર સર્વિસીસ જે છે કે અસેટ્સ જે છે, તો ત્યારે જે ક્રિએટ થાય છે એ એક્સટર્નલ લાયબિલિટી કહે છે. જેમ કે ક્રેડિટર્સ છે, બિલ્સ પેયેબલ છે, બેંક લોન છે કે અસેટ પરચેસ ઓન ક્રેડિટ છે, આ એક્સટર્નલ લાયબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. પછી કરંટ લાયબિલિટી. તો કરંટ લાયબિલિટી ઇઝ એન ઓબ્લિગેશન which business unit has to discharge within a 1 year. For example, Ramesh purchased goods worth rupees 10,000 from Parul on credit of 4 months. It means that Ramesh will have to pay 10,000 after 4 months. Hence, it is current liability for Ramesh. એટલે કે કરંટ લાયબિલિટી જે છે એ 1 વર્ષની અંદર એ ડિસ્ચાર્જ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે શું કહેલું છે કે રમેશ જે છે એને રમેશ પરચેસ ગુડ્સ રૂપીસ 10,000 ફ્રોમ પારુલ ઓન ક્રેડિટ ઓફ 4 months, કે 4 મહિના માટે એને રમેશે પારુલ પાસેથી 10,000ની કોઈ ગુડ્સ જે છે પરચેસ કર્યા છે. તેનો મતલબ શું થાય છે કે રમેશે 4 મહિના પછી એને 10,000ની જે અમાઉન્ટ જે છે એને આપી દેવી પડશે. તો એ જે લાયબિલિટી છે કઈ છે? કરંટ લાયબિલિટી છે. કોના માટે છે? રમેશ માટે. પછી આપણે જોઈએ લોંગ ટર્મ લાયબિલિટી. The term non-current liability is used to denote the external liability which becomes payable after 1 year. Bank loan, debentures, wife loan are the example of non-current liability or the long-term liability. Long-term liability શું? કે એવી liability કે જે 1 વર્ષ પછી ચૂકવવાની થતી હોય. બેંક લોન છે, ડિબેન્ચર્સ છે, વાઇફ લોન છે, એટસેટ્રા. પછી આપણે જોઈએ ફિક્સ્ડ અસેટ્સ.
તો fixed assets are those which have running of the business and whose benefit is available for a long time. કે એવી અસેટ કે જે બિઝનેસને ચલાવવા માટે કામ આવતી હોય અને લોંગ ટાઈમ સુધી એનો બેનિફિટ જે છે એ મળતો રહે. The price of fixed assets do not change frequently. Fixed assets ના જે prices જે છે એમાં frequently changes આવતા નથી. એક્ઝામ્પલ તરીકે બિલ્ડિંગ છે, મશીનરી છે, ફર્નિચર છે, etc. Fixed assets are also called as non-current assets because these are assets which lifespan is more than 1 year. કે જે fixed assets જે છે એને નોન કરંટ અસેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એની જે લાઈફ જે ડ્યુરેબિલિટી જે છે એ 1 વર્ષ કરતાં પણ વધુ હોય છે. પછી કરંટ અસેટ્સ આર ધોઝ અસેટ્સ which are constantly converted into cash or other assets. કરંટ અસેટ્સ એવી અસેટ છે કે જેને કેશ ઓર અધર એસેટ્સમાં કન્વર્ટ કરવામાં આવે છે and whose value go on changing every day. અને એની જે વેલ્યુઝ જે છે એવરીડે ચેન્જીસ થતી હોય છે જેમ કે સ્ટોક, debtors, cash, etc. પછી tangible assets. Tangible assets are those which have physically existence. Machinery, vehicles, stock, etc. કે જેનું physically existence હોય એવી assets ને tangible assets કહેવામાં આવે છે જેમ કે મશીનરી છે, vehicles છે, stock છે, etc. Intangible assets have no physical existence. કે જે અસેટ્સને ફિઝિકલી એક્ઝિસ્ટન્સ ન હોય તો એવી અસેટ્સ જે છે એને ઇન્ટેન્જિબલ અસેટ્સ કહે છે જેમ કે ગુડવિલ, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. પછી લિક્વિડ અસેટ્સ, those assets which are constantly converted into cash or which are in the form of cash are called liquid assets. કે જે અસેટ્સને કેશમાં કન્વર્ટ કરવામાં આવે છે અથવા તો કેશના ફોર્મમાં હોય છે એને લિક્વિડ અસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે ડેટર્સ, કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, etc. પછી fictitious assets, some large expense incurred sometimes may be temporary treated as an asset. કે કોઈ એક બહુ મોટા જે એક્સપેન્સ હોય છે એ કોઈક જ વાર થાય છે અને એને અસેટ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ આપેલું છે Sometimes in order to introduce a new product into the market, heavy expenditure is incurred on advertisement. કે જ્યારે કોઈ નવી પ્રોડક્ટને આપણે માર્કેટમાં લોન્ચ કરવી હોય તો એના માટે એડવર્ટાઇઝ માટે ખૂબ જ મોટો ખર્ચો કરવામાં આવે છે તો એને ફિક્ટિટિયસ અસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. પછી નેક્સ્ટ જોઈએ રેવન્યુ એક્સપેન્ડિચર. તો રેવન્યુ એક્સપેન્ડિચરમાં શું છે? Certain expenses are incurred day to day. They are revenue expenses or expenses of running the business. કે અમુક કોઈ ચોક્કસ જે એક્સપેન્સીસ હોય છે ડે ટુ ડે થાય છે તો એ જે બધા જે છે રેવન્યુ એક્સપેન્સ અથવા તો જે બિઝનેસ ચલાવવા માટેના જે એક્સપેન્સ છે એના તરીકે ઓળખવામાં આવે છે. They are spent for services received by the business. કે જ્યારે કોઈ સર્વિસીસ જે છે બિઝનેસ દ્વારા રિસીવ કરવામાં આવે છે એના માટે એને પે કરવું પડે છે જેમ કે સેલેરી છે, રેન્ટ છે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, etc. પછી આપણે જોઈએ deferred revenue expenditure. There are certain expenses which are of revenue nature but the benefit of it is available for many years. કે અમુક એક્સપેન્સીસ એવા હોય છે કે જેનો નેચર જે છે ઇન્કમનો હોય છે પણ એનો જે બેનિફિટ જે છે એ ઘણા વર્ષો પછી મળે છે અને ઘણા વર્ષો સુધી મળે છે. They are not treated as revenue expense of 1 year only. A part of it is treated as expense of the current year and the balance is treated as an asset and is carried forward to next year. એટલે કે એ શું કહે છે કે એનો જે ભાગ જે છે અમુક a part of it is treated as expense of the current year. કરંટ યર માટે એને એક્સપેન્સ તરીકે ટ્રીટ કરવામાં આવે છે અને બાકી જે છે એ અસેટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે અને ઈસ ક્યાં કેરી ફોરવર્ડ કરવામાં આવે છે એને નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ કરવામાં આવે છે. તો આવા જે એક્સપેન્સ જે છે એને ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ઓળખવામાં આવે છે. પછી કેપિટલ એક્સપેન્ડિચર. Some expenses result into acquisition of asset. Such expense are called capital expense. કે જ્યારે કોઈ અસેટ જે છે
એ મેળવવા માટે કોઈ ખર્ચો કરવામાં આવે છે તો એને કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે 50,000 સ્પેન્ટ ઓન પરચેસિંગ ફર્નિચર ખરીદવા માટે 50,000 રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલ છે તો એ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ઓળખવામાં આવે છે. Those expenses which are spent for acquiring assets or for installing assets are called capital expenditure. Stamp duty paid on purchase of building, કે જ્યારે બિલ્ડિંગ પરચેસ કરવામાં આવે એની જે સ્ટેમ્પ ડ્યુટી પેડ કરવામાં આવે છે તો એને પણ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ઓળખવામાં આવે છે. પછી નેક્સ્ટ આપણે જોઈએ ઇન્સોલ્વન્ટ. તો ઇન્સોલ્વન્ટમાં શું છે? An insolvent person is a person whose liabilities exceed his assets and who is not able to pay his liabilities fully in time. કે ઇન્સોલ્વન્ટ એટલે શું? એવો વ્યક્તિ કે જેની લાયબિલિટી જે છે એની અસેટ કરતા વધી ગઈ હોય અને એની જે લાયબિલિટીઝ જે છે એ પે કરી શકતો ન હોય તો એને ઇન્સોલ્વન્ટ પર્સન તરીકે ઓળખવામાં આવે છે. પછી છે ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો ટ્રેડ ડિસ્કાઉન્ટમાં શું છે? It is a deduction from the printed price which is allowed by manufacturer or wholesaler to a trader, so as he can sell the goods at the printed price with a motive to earn some profit. It is not recorded in the books of accounts. કે જે કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રિન્ટેડ પ્રાઇસ ઉપર જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે શેના પર્પઝથી કે કોઈ પ્રોફિટ અર્ન કરી શકે. આ જે ટ્રેડ ડિસ્કાઉન્ટ જે છે એને બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં રેકોર્ડ કરવામાં આવતો નથી. પછી બેડ ડેબ્ટ્સ. અ પર્સન who owes debts to the business is a debtor. If out of the amount receivable from a debtor some amount is not received, then it is a loss of business. Such loss is known as bad debts. Bad debts એટલે શું? તમને ખ્યાલ હશે કે ગુજરાતી મીડિયમમાં આપણે જે ઘાલખાત કહીએ છીએ કે જ્યારે ડેટર્સ પાસેના જે આપણા દેવાદાર પાસેથી જે અમાઉન્ટ મેળવવાની હોય છે અને અમુક અમાઉન્ટ મળે છે જ્યારે બાકીની અમાઉન્ટ મળતી નથી તો જે બાકી રહેલી અમાઉન્ટ જે છે એ લોસ છે એટલે એને બેડ ડેબ્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને પછી છે બેડ ડેબ્ટ્સ રિકવર. Sometimes some amount written off as bad debts in the past is received during current year, then it is called bad debts recovered. કે જે બેડ ડેબ્ટ થયેલી અમાઉન્ટ જે છે એ કરંટ યરમાં ફરીથી રિસીવ થયેલી હોય તો એ જે અમાઉન્ટ છે એને બેડ ડેબ્ટ્સ રિકવર તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. જો વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.